હેલો, કેમ છો બાળકો? હંસમુક્તિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ની અંદર યુનિટ 3 આગળ એક્ટિવિટી આપણે જોઈ ગયેલા 1. હવે આપણે આગળ એક્ટિવિટી 2 જોઈશું. તો જોઈએ કે એક્ટિવિટી 2ની અંદર આપણને શું કહેવામાં આવેલું છે. ઓકે, તો એમાં કીધેલું છે કે એમાં જોઈએ, there is a science fair at Anand Cluster Research Center today. કે સાયન્સ ફેર છે, આનંદ કલ્ચર રિસર્ચ સેન્ટર છે ત્યાં. તો GCE RT રીડર મિસ્ટર અહિર ઇઝ વિઝિટ, જે મિસ્ટર અહિર છે એ વિઝિટ માટે આવેલા છે GCRDના. વિઝિટિંગ CRCS લેટ્સ અસ લિસન ટુ હિમ. તો હવે એમને આપણે સાંભળીએ કે એ લોકો શું કહે છે. ઓકે, એ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો કંઈક નવું ફંક્શન હોય, તો એની અંદર કોઈ મોટા નેતાને કે ગમે તેને બોલાવેલા હોય, તો અત્યારે અહીંયા એવું આવેલું છે. એ આપણને 3-4 વાક્ય કહેશે. હવે જોઈએ કે એ શું કહે છે આપણને. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ્સ. કે જ્યાં સાયન્સ પ્રોજેક્ટ થયેલો છે તો એ કહે છે કે નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ, બધાને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે કે આઈ એમ વેરી હેપી, કે હું બહુ જ ખુશ છું કે તમે સાયન્સ પ્રોજેક્ટમાં અને મોડેલમાં ભાગ લીધો છે. સોલર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, લો કોસ્ટ મેથ ટેકનિક મોડેલ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. કે જે એમને પહેલાં આખા બધા સાયન્સના જેટલા પણ પ્રોજેક્ટ હતા સ્ટુડન્ટના એ બધા જોઈ લીધા. પછી એમને જે નવા લાગ્યા, જે સારા લાગ્યા, એમને નામ લીધેલા છે કે આ બધા બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ ખૂબ જ સારા, રસપ્રદ હતા. ધ સ્ટુડન્ટ હિયર આર વેરી કોન્ફિડન્ટ. કે અહીંયાના જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા કોન્ફિડન્સ છે પોતાની ઉપર. દે આન્સર ઓલ ધ ક્વેશ્ચન. કે આપણે જેટલા પણ સવાલ પૂછતા હતા એના બધા જ જવાબ આપતા હતા. કે આપણને કોઈ પ્રોજેક્ટ હોય સાયન્સમાં તો આપણને ન ખબર પડતી હોય તો એ આપણે પૂછીએ તો એના સામે આન્સર પણ આપે. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. કે હું યસ્ટરડે એટલે કાલે હું ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધપુર એન્ડ કુકુમા CRCS. કે હું ક્યાં વિઝિટ કરવા ગયેલો, વિઝિટેડ છે એટલે ભૂતકાળમાં છે, કે જ્યારે ભુજમાં હતા ત્યારે માધપુર અને કુકુમામાં ગયા હતા. એટ માધપુર આઈ લાઇકડ ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. કે મને માધપુરમાં જે કયો પ્રોજેક્ટ ગમેલો કે લો રેન ફાર્મિંગ, કે ઓછા વરસાદમાં પણ ફાર્મિંગ એટલે ખેતી કરી શકીએ છીએ. એટ કુકુમા કોલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. કે આપણે જેટલા પણ અને કુકુમાની અંદર જે વોઇસ ટ્રાન્સલેટ થતું હતું મોબાઈલ કોલની અંદર એ પણ સરસ હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. કે આજે એ અહીંયા છે અને કાલે ટુમોરો એટલે આવતીકાલે તેઓ વલસાડ જિલ્લામાં જવાના છે. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ. કે હું તમને જણાવીશ કે એ લોકોએ કયા મોડેલ પર પ્રોજેક્ટ કર્યો. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. કે ધરમપુરમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર છે એ ત્યાં જવાના છે. ઓકે, તો આપણે આ પેરેગ્રાફ વાંચ્યો અને જોયું કે મિસ્ટર અહિર શું કહેવા માંગે છે. હવે આગળ જોઈએ તો એક્ટિવિટી 2B છે. 2Bની અંદર શું કહેવામાં આવેલું છે.
2B માં કીધેલું છે કે fill in the blank using the information in activity 2A. fill in the blank ખાલી જગ્યા પૂરવાની છે એક્ટિવિટી 2A પ્રમાણે. એક્ટિવિટી 2માં આપણે જેટલો પણ પેરેગ્રાફ જોઈ ગયા એ પ્રમાણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે છેલ્લા જ પેરેગ્રાફમાં જોયેલું કે યસ્ટરડેનું કીધેલું છે કે યસ્ટરડે મિસ્ટર અહીર ક્યાં છે અને શું કરે છે અને ક્યાં વિઝિટ કરેલી. ઓકે, ગઈકાલની વાત થાય છે. તો મિસ્ટર અહીર વોઝ એટ ભુજ, કે મિસ્ટર અહીર ભુજ યસ્ટરડે, કે મિસ્ટર અહીર ખાલી જગ્યામાં આવશે ભુજ. ઓકે, તો મિસ્ટર અહીર યસ્ટરડે એટલે ગઈકાલે ભુજમાં હતા. હી વિઝિટેડ એમને ક્યાં ક્યાં વિઝિટ કરેલી? માધપુર અને કુકુમા. હી વિઝિટેડ માધપુર એન્ડ કુકુમા CRC. પાછળ પેરેગ્રાફ આપેલો છે એમાંથી તમે જોઈને લખી શકો છો અને હું આન્સર પણ સાથે બોલું છું. હી વિઝિટેડ માધપુર એન્ડ કુકુમા CRC. હવે ટુડે એટલે આજે મિસ્ટર અહીર ક્યાં છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો જોઈએ કે ટુડેનું છે કે હી ઇઝ એટ, અત્યારે ક્યાં છે? આણંદ CRCમાં છે. ઓકે, આણંદમાં જે સાયન્સ ફેર ભરાવેલો છે ત્યાં છે. હી ઇઝ એટ આણંદ CRC ટુડે. તો આજે તેઓ આણંદ CRCમાં છે. ધ સ્ટુડન્ટ એટ આનંદ CRC વેરી કોન્ફિડન્ટ. ઓકે, એમને કીધેલું છે કે અહીંયાના જે સ્ટુડન્ટો છે એ વેરી કોન્ફિડન્ટ છે. ઓકે, હવે છે ટુમોરો એટલે આવતીકાલે. હવે આવતીકાલે એમનો શું પ્રોગ્રામ હતો એ પણ એમને જણાવેલું કે હી વિલ વિઝિટ, કે તે ક્યાં વિઝિટ કરવા માટે ગયેલા? વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો, કે તેઓ વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જવાના છે આવતીકાલે. તો બ્લેન્ક્સમાં આવશે કે વલસાડ. હી વિલ ઓલ્સો વિઝિટ, તેઓ ક્યાં જવાના છે? બ્લેન્ક એટ ધરમપુર, એટલે આવશે કે હી વિલ ઓલ્સો વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. તેઓ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરમાં જવાના છે. ઓકે, તો બ્લેન્કની અંદર આવશે કે ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. ઓકે, હવે છે સી. તમારા શિક્ષક તેમની 3 દિવસ એટલે ગઈકાલ, આજ અને આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તમે પણ વર્ગ સમક્ષ એ રીતે તમારી દિનચર્યા અને આવતીકાલના આયોજનની વાત કરશો. તો તમારા જે વર્ગ શિક્ષક હશે એ આવતીકાલે એટલે ગઈકાલે પહેલાં શું થયેલું, આજે શું કરવાના છે અને આવતીકાલે એ શું કરવાના છે એ અહીંયા જણાવેલું છે. તો અહીં જોઈએ કે એક્ઝામ્પલમાં છે પહેલું, આઈ કુક દાળ રાઈસ યસ્ટરડે એટલે ગઈકાલે, કે તેમણે કુકડ ઈડી એટલે ભૂતકાળનું રૂપ થશે, કે એમને દાલ રાઈસ યસ્ટરડે કુક એટલે બનાવેલા. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો એટલે આવતીકાલે, કે તેઓ આવતીકાલે હું ખીચડી અને કઢી બનાવવાની છું. પણ ક્યારે? આવતીકાલે. ટુમોરો એટલે આવતીકાલે, યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુડે એટલે આજે. હવે બીમાં શું કીધેલું છે? આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ, કે હું આજે સવારે કબડ્ડી રમવાનું છું. ઓકે, કે છું, બરાબર. હવે નીચેનું છે કે આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ, કે હું આજે સાંજે ખોખો રમવાનું છું. એટલે આજની જ વાત થયેલી છે બંનેમાં. ઓકે, મોર્નિંગ અને ઇવનિંગની. અને જે પહેલું એક્ઝામ્પલ છે એમાં યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુમોરો એટલે આવતીકાલે. યસ્ટરડે ગઈકાલે એટલે જે કામ થઈ ગયું છે અને ટુમોરો એટલે આવતીકાલે હજી એ કામ બાકી છે. ઓકે, જે બાકી હોય એની સાથે આઈ વિલ આવે અને જે થઈ ગયું છે એની સાથે એક્શન વર્ડ હોય એની સાથે ઈડી લાગે. ઓકે, ફાઇનલ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2D. એક્ટિવિટી 2Dમાં શું કીધેલું છે
કે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. ટુમોરો એટલે આપણે શું જોઈ ગયેલા ઉપર? ટુમોરો એટલે આવતીકાલે. કે હવે જે મિસ્ટર અહીર જવાના હતા સાયન્સ ફેરમાં, જે વલસાડમાં ચાલુ હતું, એની અહીંયા વાત કરેલી છે. રીડ ધેર પેર ફોર ધ સાયન્સ ફેર. હવે અહીંયા આપેલું છે કે કઈ પેર શું કામ કરવાના છે, એનો આખો ચાર્ટ બનાવેલો જ છે. ટીચર છે, સ્ટુડન્ટ, વર્ક, રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ. એટલે જે ટીચર છે એના નામ આપેલા છે, સ્ટુડન્ટના અહીંયા નામ આપેલા છે, વર્ક એ લોકો શું કામ કરવાના છે અને એમની ઉપર કઈ રિસ્પોન્સિબિલિટી છે અને એનો ટાઈમ આપેલો છે. તો તમને આવા કોઈ પણ આખો ચાર્ટ હશે એની ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર પણ લખવાના રહેશે. અને અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે છે બ્લેન્ક, ફિલ ઇન ધ બ્લેન્ક આવશે એમાં. હવે જોઈએ તો પહેલું છે ટીચર, અંકિતભાઈ છે, અને એના હાથ નીચે છે સ્ટુડન્ટ્સ, સિદ્ધિ, રાજવીર અને વિલમ. ઓકે, સિદ્ધિ, રાજવીર અને વિલમ. એની નીચે છે એ લોકો શું કામ કરવાના છે? રજિસ્ટર એટ ધ એન્ટ્રી, કે રજિસ્ટર કરવાના છે કે કોણ કોણ આવે છે અને કોણ કોણ જાય છે, કેટલા જણ આવેલા. અને કયા ટાઈમ માટે કરશે? 9 AM to 10:30 AM. 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી એ લોકો રજિસ્ટર કરશે. નીચે છે સલમાન ખાન અને નીરુબેન. એ ટીચર છે સલમાન ખાન એન્ડ નીરુબેન. એના હાથ નીચે સ્ટુડન્ટ છે કે મેઘા, રોહિત અને દક્ષા. હવે એ છે વર્ક, શું રિસ્પોન્સિબિલિટી લેશે એ લોકો? અલાઉડ ધ સ્ટોલ, જેટલા પણ સ્ટોલ હશે સાયન્સ ફેરના એ બધા એ લોકો સિલેક્ટ કરશે કે કેવી રીતે મૂકવાના, કઈ જગ્યાએ કયો સ્ટોલ આવશે તે. એનો ટાઈમ છે કે 9 AM to 11 AM. ઓકે, હવે છે રેણુકાબેન અને રજનીભાઈ. રેણુકાબેન અને રજનીભાઈ ટીચર છે. એ લોકોના હાથ નીચે સ્ટુડન્ટ છે કે નીતા, તુષાર, દિવેશ, રીટા, તસ્લીમા. હવે એ લોકો શું કામ કરવાના છે? ગીવ ટેબલ, બધાને ટેબલ આપશે, જેને ટેબલ્સ જોઈએ એને. પછી ચેર્સ, પુટ પિન્સ, સેલો ટેપ્સ ટુ પ્રેઝન્ટેશન, કે જેને પણ જે વસ્તુ જોઈતી હશે એ વસ્તુ એમને આપશે ડેકોરેશન માટે. કે ઓકે, એનો ટાઈમ છે કે 9 AM to 11:30 AM. 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી. હવે બીજું છે કે સાધનાબેન અને સોમાભાઈ. એમાં સ્ટુડન્ટ છે હરેશ, અજીત, વંદના. એ લોકો કામ કરશે સર્વ ટી એન્ડ સ્નેક્સ, બધાને ચા અને નાસ્તો આપશે. એનો એક ટાઈમ છે 11 વાગ્યાનો અને બીજો ટાઈમ છે 2 PM. લાસ્ટમાં છે કે વિષ્ણુભાઈ છે કે ભારતી અને તરુણ. એ લોકો શું વર્ક કરશે? કે વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ, કે જેટલા પણ જજીસ અને જે ગેસ્ટ આવે એને વેલકમ કરવાનું. અને એનો ટાઈમ છે કે 10 AM એન્ડ વેન ગેસ્ટ અરાઇવ, કે 10 વાગ્યાથી જ્યાં સુધી ગેસ્ટ મહેમાન જાય નહીં ત્યાં સુધી. હવે આપણે જે પેરેગ્રાફ જોયો આખો ચાર્ટ, એ ઉપરથી અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક પૂરવાની છે. તો છે ઈમાં આપણે જોઈએ કે ફિલ ઇન ધ ગ્રેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, કે જે આપણે ટેબલ જોયું, ચાર્ટ જોયો, એની ઉપરથી આપણે આખો પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ, અને તમારા જે સાથે ભણતા હોય એને પેરેગ્રાફ વાંચીને સંભળાવવાનું છે. તો શેની અંદર કયા આન્સર આવશે તે હું બોલતી જઈશ અને તમારે ચોપડીની અંદર પેન્સિલથી અત્યારે લખવાનું છે. પછી તમે નોટબુકની અંદર પણ લખી શકો છો, અથવા ડાયરેક્ટ નોટબુકની અંદર પણ લખી શકો છો. હવે જોઈએ તો ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર વિલ રીચ BRC એટ
8 in the morning. ફર્સ્ટ ખાલી જગ્યામાં આવશે કે જે બીઆરસીના સ્ટુડન્ટો હોય છે એ 8 વાગે સવારે બધા જ પહોંચી જાય છે. પાર્ટિસિપેટ બ્લેન્ક બ્લેન્ક આફ્ટર 9 AM સિદ્ધ, રાજવીર એન્ડ વિલમ્સ બ્લેન્ક બ્લેન્ક ધ એન્ટ્રી ફોર ધ સાયન્સ ફેર. તો વાંચીએ ફરીથી કે પાર્ટિસિપેટ જે હોય છે વિલ, અને આખો પેરેગ્રાફ આપણે શેમાં ફિલ કરવાનો છે કે ટુમોરો એટલે આવતીકાલનો. ઓકે, એટલે આગળ બધામાં શું આવશે, જેટલા પણ હશે એમાં આવશે વિલ. પાર્ટિસિપેટ્સ વિલ રીચ આફ્ટર 9 AM સિદ્ધ, રાજવીર એન્ડ વિલમ્સ will register and the entry for the science fair. ઓકે, કે આટલા જણ છે 9 વાગે રજિસ્ટર કરવાના છે. હવે છે કે અંકિતભાઈ બ્લેન્ક વિલ ગાઈડ ધેમ, કે કોણ એને ગાઈડ કરવાનું છે કે અંકિતભાઈ એમને ગાઈડ કરવાના છે. હવે આગળ જોઈએ. બ્લેન્ક બ્લેન્ક એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટર ટેબલ, કે દક્ષાની સાથે કોણ હોય છે, મેઘા અને રોહિત. મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટર ટેબલ. આગળ જોઈએ કે ધે બ્લેન્ક બ્લેન્ક સ્ટોલ ટુ ધ પાર્ટિસિપેટ, કે સ્ટોલ ઉપર કોણ હોય છે કે ધે વિલ અલોટ stalls to the participate. There will be five sections in the science fair, કે તેમાં કેટલા હોય છે, 5 સેક્શન હોય છે. તો આ ખાલી જગ્યામાં આવશે સાયન્સ અને આમાં આવશે સાયન્સ ફેર. There will be 5 sections in the science fair. Nita will be the volunteer for the first section. She will give tables, chair, push pen and cello tapes, કે તે શું આપશે બધાને. She will give table, chair, push pen and cello tapes. તુષાર will volunteer second section, કે તુષાર છે એ સેકન્ડ સેમ જે સેક્ટર છે એનો હેન્ડલ કરવાનો છે. રીટા વિલ વર્ક ફોર 5th સેક્શન, કે રીટા હોય છે 5 સેક્શન હોય છે એનું હેન્ડલ કરશે. સલમાન ખાન એન્ડ નીરુબેન બ્લેન્ક બ્લેન્ક ધેર 5 વોલ્યુન્ટિયર, કે સલમાન ખાન અને નીરુબેન છે એના હાથ નીચે છે થર્ડ. સલમાન ખાન એન્ડ નીરુબેન વિલ, અહીંયા આવશે વિલ અને અહીંયા આવશે વિલ ગાઈડ ધેર 5 વોલ્યુન્ટિયર્સ. હરેશ, અજીત એન્ડ વધના ગાઈડ વિલ ટી એન્ડ Harish, Ajit and Verma will serve tea and snacks at 11 in the morning and 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judges. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. હવે F જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D અને 2E પરથી. હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલ્યુન્ટિયર ઇન ધ સાયન્સ ફેર, કે કેટલા સ્ટુડન્ટ હોય છે, તો આપણે ગણીએ તો 16 સ્ટુડન્ટ્સ. બીજું છે હાઉ મેની સ્ટોલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર, કે કેટલા સ્ટોલ હશે આપણે જોઈએ આમ તો અબાઉટ 30 to 35 એટલે 35 સુધી, એમ 30 થી 35 સુધી હશે. હુ વિલ ગાઈડ વધમાં, અજીત એન્ડ હરેશ, કે ત્રણને કોણ ગાઈડ કરે છે, કે સાધનાબેન એન્ડ સોમાભાઈ. થર્ડમાં આવશે સાધનાબેન એન્ડ સોમાભાઈ.
હુ વિલ સીટ એટ ધ રજિસ્ટર ટેબલ, કે રજિસ્ટર ટેબલમાં કોણ બેઠેલું છે? મેઘા, રોહિત અને દક્ષા. ઓકે, ફોર્થમાં આવશે મેઘા, રોહિત એન્ડ દક્ષા. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ? ચા અને નાસ્તો ક્યારે આપશે? કેટલા ટાઈમ આપવાના છે? તો 2 ટાઈમ્સ. તો લાસ્ટમાં આવશે 2 ટાઈમ્સ. ઓકે, તો હવે આપણે એક્ટિવિટી 3 આગળના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.